તો વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે મહિલા ઓબીસી સીટ અનામત હોવાથી અનેક નામોની ચર્ચાની વચ્ચે આખરે જ્યોત્સનાબેન રબારીની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા, શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકુર અને દંડક તરીકે મનીષા પરમારની પસંદગી કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે નવા નિયુક્ત તમામ પાંચેય પ્રતિનિધિઓ પ્રથમ વખત જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ તે કરી રહ્યા છે। લેડીઝ બધું જ કરી શકે છે। આપે શું વિચાર્યું છે કે જિલ્લા માટે કઈ વસ્તુ એવી છે કે જે પાણી છે, રોડ રસ્તાની સમસ્યાઓ કેવી રીતે બસ એ તો મેં પહોંચી વળીશ સાહેબ, કારણ કે પાણી વાળાને પાણીનું, સ્કૂલ વાળાને સ્કૂલનું બધું જ મેં કરીશ। હું માનું છું કે લોકોની બેઝિક નીડ કદાચ વધારે સમજી શકું કે લોકોને પાણીની તકલીફ છે, ચોખ્ખું પાણી નથી મળતું, વાપરવાનું, પીવાનું, રસ્તાઓમાં બાળકોને ભણવામાં તકલીફ પડે છે। એ દરેક જે નાની નાની સમસ્યા છે એ મારાથી જેટલું મોદી સાહેબે કેટલી બધી યોજનાઓ ઘડીને રાખી છે કે જે સામાન્ય જનતા સુધી પહોંચતી નથી, તો એ યોજનાઓનો લાભ હું આ દરેક જનતા સુધી પહોંચાડી શકું એવો મારો પ્રયત્ન રહેશે।